વેલકમ ટુ કુકિંગ ચેનલ. ઘણીવાર આપણે એવું થતું હોય છે કે આપણે આગલા દિવસે બ્રેડની કોઈ આઈટમ બનાવી હોય છે, તેમાંથી 3-4 બ્રેડ પડી રહેતી હોય છે, તો તે બ્રેડનો યુઝ કરીને આપણે કંઈક નવી યુનિક આઈટમ બનાવી. તે છે બ્રેડ પીઝા. બ્રેડ પીઝા એકદમ સિમ્પલ રીતે અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી રેસીપી છે. તો ચલો આજે આપણે બ્રેડ પીઝા કેવી રીતના બનાવીશું તે આજે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. સૌપ્રથમ આપણે બ્રેડની એક સ્લાઇસ લઈશું, તેની ઉપર આપણે ઘી એપ્લાય કરીશું. જો તમારી પાસે બટર અવેલેબલ હોય તો તમે બટરનો પણ યુઝ કરી શકો છો અને પ્રોપરલી બધી સાઈડ ઉપર એપ્લાય કરી દઈશું. હવે જૈન પિઝા પાસ્તા સોસ જે માર્કેટમાં અવેલેબલ હોય છે ડૉક્ટર ઓટકરનો, તે તેની ઉપર એપ્લાય કરીશું. તમે તેની જગ્યાએ બીજી કોઈ કંપનીનો પણ યુઝ કરી શકો છો. તે પ્રોપરલી બધી સાઇડ્સ ઉપર પ્રોપરલી બ્રેડની સ્લાઇસ ઉપર એપ્લાય કરી દઈશું. હવે તેની ઉપર આપણે જે કેપ્સિકમની લાંબી લાંબી સ્લાઇસ બનાવીને મૂકેલી છે તે તેની ઉપર આપણે મૂકીશું. તમે અહીં બીજા વેજીટેબલ્સનો યુઝ કરી શકો છો, જેમ કે કોર્ન દાણા છે, ઓલિવ્સ છે, તેનો પણ તમે યુઝ કરી શકો છો. અને ટોમેટોને પણ મેં લાંબા લાંબા કટ કરીને લીધા છે, પણ તેની અંદરથી આપણે જે બીજ અને પલ્પનો ભાગ હોય છે તે આપણે બહાર કાઢી દઈશું અને પછી તેની લાંબા લાંબા કટ કરી અને તેને યુઝમાં લઈ લઈશું. હવે તેની ઉપર ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું. આ રેસીપી એકદમ એવી સરસ બનશે કે તમે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી અને એકદમ સહેલી રીતે બની જાય તેવી છે. તેને આપણે બાળકો પણ જાતે બનાવી શકાય તેવી રેસીપી છે. હવે તેની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. પછી થોડુંક તેની ઉપર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને થોડોક ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. તમે અહીં પ્રોસેસ ચીઝની જગ્યાએ મોઝરેલા ચીઝનો પણ યુઝ કરી શકો છો. હવે એક નોનસ્ટિક પેનમાં થોડુંક તેની ઉપર આપણે ઘી એપ્લાય કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને જો તમને ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર જરૂરથી કરશો. હવે આપણે જે બ્રેડને તૈયાર કરી મૂકી હતી તે તેની ઉપર આપણે મૂકી દઈશું અને તેની ઉપર લીડ ઢાંકી દઈશું કે જેનાથી બ્રેડ એકદમ નીચેથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને. 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટમાં પછી હવે આપણે આ બ્રેડ એકદમ નીચેથી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તમારે જે શેપમાં કટ કરવી હોય તે શેપમાં કટ કરી અને તેને સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા બ્રેડમાંથી બનાવેલા પીઝા. લેટ્સ ટેસ્ટ ધીસ ટુગેધર. એકદમ ફાઇન અને એકદમ ક્રન્ચી બન્યા છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.